અષ્ટમીની રાત્રે ભગવાન શ્રી હરિ કૃષ્ણચંદ્ર વસુદેવ અને દેવકીને ત્યાં પધાર્યા અને ત્યાંથી વસુદેવજી મહારાજ બાબા નંદના ગોકુળમાં મૂકી આવ્યા છે. ત્યાંથી માયાને લઈને આવ્યા છે. નોમની વહેલી સવારે ઉત્સવ ઉજવાયો છે. સૌ કોઈ ગોવાળિયાઓએ આવી ભગવાન શ્રી કૃષ્ણના જન્મની બધાઈઓ ગાવાની શરૂઆત કરી છે. નાની નાની ગાયો અને વાછરડાઓના પગમાં સોનાની ઘૂઘરીઓ, ચાંદીની ઘૂઘરીઓ બાંધી છે. ગોળ તૈયાર કરવામાં આવ્યો છે, એમાં લોટ નાખવામાં આવ્યો છે અને બધા ગોવાળિયાઓ મળી અને ગાયો અને વાછરડાઓને ખવડાવે છે. સુનંદાજી દોડતા આવ્યા, એવી રીતે નહીં, આને પકવાન બનાવીને ખવડાવીએ એટલે એને ભેગું કરી અને હુખડી બનાવી છે. ગાયો અને વાછરડાઓને સરસ મજાની સુખડીઓ ખવડાવી છે. 7 તલના મોટા મોટા પર્વત તૈયાર કર્યા છે અને પર્વતને રેશમી વસ્ત્રોથી વીંટાળવામાં આવ્યા છે. બાબા નંદે સંકલ્પ ભણી આ અન્નના દાન કર્યા છે, આ વસ્ત્રના દાન કર્યા છે. ગોવાળિયાઓ આવી અને બાબાને બધાઈ આપે. બાબા બાબા बधाई हो, आपके यहाँ लाला भया है? बोले हाँ, ठाकुर ने कृपा की है, लालो भयो है. बोले महाराज हम बधाई देने आए तो हमें खाली हाथ न भेजोगे? એટલે બાબા કે ખાલી હાથ ન ભેજો. ગળામાંથી 9 લખો સોનાનો હાર કાઢ્યો અને એમ કહેવાય ગોવાળિયાઓને પહેરાવી દીધો છે. બીજો ગોવાળિયો આવ્યો, જમણા હાથનું કડું કાઢી અને ગોવાળિયાને આપ્યું છે. ત્રીજો ગોવાળિયો આવ્યો, વળી પાછું ડાબા હાથમાંથી સોનાનું કડી કાઢીને આપી દીધું છે, ચાંદી. અને પછી તો બાબા આપતા આપતા પછી એમ કીધું ગોવાળિયાઓને કે જાઓ અંદર જઈને પટારા ખોલી નાખો. નંદાલયના 10મા અંદરના ઓરડામાં ખજાના હતા. 51 પટારા ભર્યા હતા. એમાંથી પેલા 10 ગોવાળિયાએ 10 પટારા ખોલીને બધાને સોના, હીરા, માણેક, મોતી. બોલે આટલી બધી સંપત્તિ બાબા નંદને ત્યાં ક્યાંથી? 9 લાખ ધેનું દૂધતી હતી. 9 લાખ ગાયું. 9 લાખ ગાયનું દૂધ કેટલું થાય? વેચતા નહોતા, વહેંચતા હતા, ફ્રી ઓફ કોસ્ટ. કારણ કે ગાયનું દૂધ એ અમૃત છે, એને વેચાય નહીં. પાણી અમૃત છે, વેચાય નહીં.